ભાવેશ પટેલ, ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રાજકોટ. રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની 40 કોલોનીઓ છે, ગ્રાઉન્ડ વત્તા 2 માળની. ટોટલ કુલ મકાન 5123 મકાન છે. રાજકોટ ખાતે અમારા દ્વારા જે ટેકનિકલ ટીમ દ્વારા પ્રાથમિક સર્વે કરવામાં આવેલો, એમાં 40 કોલોની પૈકી 14 કોલોનીના 1460 મકાનો છે જે જર્જરિત માલુમ પડેલ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનો માટે જર્જરિત મકાનોને વખત નોટિસ આપી એને જે બિલ્ડિંગનો જર્જરિત ભાગ છે એને રિપેર કરવા, તેમજ જો રિપેરેબલ પોસિબલ ના હોય તો ભયમુક્ત થવા માટે વારંવાર નોટિસ આપીને જાણ કરવામાં આવે છે. તેમજ આવી જે કોલોનીઓ છે એને રીડેવલપમેન્ટમાં લઈ જવા માટે 20 વર્ષ જૂની અને જર્જરિત કોલોનીઓને રીડેવલપમેન્ટની પોલિસી મુજબ રીડેવલપમેન્ટમાં લઈ જવા માટે એને 75% સંમતિ આપવા માટે પણ વખત ત્યાં મિટિંગ કરીને સમજાવવામાં આવે છે. રીડેવલપમેન્ટમાં હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે રાજકોટ ખાતે ટોટલ 8 કોલોનીના 1363 મકાનના ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરેલ છે, જેમાં ચોથો અને પાંચમો પ્રયત્ન અત્યારે ઓનલાઈન ઓનગોઈંગ જઈ રહ્યો છે. રીડેવલપમેન્ટની પ્રોસેસમાં સૌપ્રથમ 75% સંમતિ હોવી જરૂરી છે. 75% સંમતિ થયા પછી અમે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજકોટ ખાતે જે ખાસ કરીને ડેરીલેન્ડના મકાનો, આનંદનગર ખાતેના મકાનોમાં જે કોર્પોરેશન દ્વારા BPMC એક્ટ હેઠળ પાણી ને લાઇટ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવેલ છે, આવા મકાનોમાં જે રિપેરેબલ મકાનો હોય તે રહીશો દ્વારા આ મકાનોનું સ્ટ્રક્ચર એન્જિનિયર પાસેથી ડિઝાઇન મેળવીને રિપેરિંગ કરવા બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મળેથી એ મકાનમાં રહેણાંક માટેની વ્યવસ્થા થઈ શકે.